નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આપણે પેપર નંબર 2 જે છે એનું વિભાગ સી જોઈ લીધેલો છે. હવે આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે વિભાગ નંબર ડી, બરાબર છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને 3 પ્રશ્નો આપેલા છે, એમાંથી 2 પ્રશ્નો લખવાના છે. ઓકે, અને મોડું ન કરતાં શરૂ કરે, પરંતુ એના પહેલાં વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધેલું છે નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે, તેમના શક્ય પરિમાણ આપણે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, લંબઘન માટેના પરિમાણો શોધવા માટે અહીંયા આપણને જે રકમ આપી છે એને આપણે શું કહીશું? અવયવ પાડીશું. તો જો વિદ્યાર્થીઓ 3x² - 12xની અંદર 3 છે. જો 3 અહીંયા અને 3 ચોક 12 પ્રમાણે 3 અહીંથી કોમન નીકળશે. બંનેમાં એક્સ પણ છે એટલે એક્સ કોમન નીકળી ગયા, એટલે વધીશું તો પહેલામાં એક્સ વધ્યો, બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓછા 3 ચોક 12 પ્રમાણે 4 વધ્યા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એ આપણને 3 પરિમાણ કયા મળ્યા? બરાબર, જુઓ 3 કોમન નીકળ્યા, જોડે એક્સ પણ કોમન નીકળ્યા, એટલે પહેલા પદમાં એક્સ રહ્યા, ઓછા શું થશે? 3 ચોક 12 પ્રમાણે 4 એક્સ તો નીકળી ગયા બંનેમાંથી. તો અહીં લંબઘનના જે પરિમાણ જે છે એ પરિમાણ લખીશું આપણે 3 પરિમાણ લખવા પડશે. તો પહેલું જે છે 3, બરાબર છે, બીજું જે છે એક્સ, અને ત્રીજું જે છે શું છે? એક્સ - 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે લખવાનું રહેશે. બીજો દાખલો જોઈએ. 12ky² + 8ky - 20k. તમે જોઈ શકો છો 4 દુ 8, સોરી 4 તરી 12, 4 દુ 8, 4 પંચા 20. તો 4 તો કોમન નીકળશે, જોડે બધામાં શું છે? કે છે, બરાબર છે. તો જો 4k બધામાંથી કોણ નીકળી ગયા એટલે 4 તરી 12 પ્રમાણે 3 કે નીકળી ગયો એટલે y² પ્લસ 4 દુ 8, 4 નીકળી ગયા એટલે 2 રહેશે, કે પણ નીકળી ગયા એટલે y, ઓછા 4 પંચા 20, 4 નીકળી ગયા એટલે 5, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કે પણ નીકળી ગયો એટલે કૌંસ પૂરો. હવે ધ્યાન રાખજો, 4k લખ્યા વિદ્યાર્થી મિત્રો. 3 પંચા 15, 15ને ભાગ પાડો 2 મળે, તો સ્વાભાવિક છે 5માંથી 3 જાય એટલે 2 આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે 3y² વત્તા 5y ઓછા 3y. કેમ? પ્રથમ અને અંતિમ પદના ચિહ્નો અસમાન હોવાથી ભાગલાના ચિહ્નો પણ અસમાન જ આવશે. 5yમાંથી 3y જશે 2y, પણ મોટા નિશાની પ્લસ રાખવી પડશે, બરાબર છે. ઓછા 5. હવે આપણે જોડી બનાવી દેવાની વિદ્યાર્થી મિત્રો. તો બે પદની જોડી બનાવીએ તો શું થશે? 4k લખ્યા, પહેલા 2 પદમાંથી શું કોમન નીકળશે? y. તો શું રહેશે? 3y + 5 ઓછા બંનેમાંથી કઈ કોમન ના નીકળે એટલે 1, પણ માઇનસ કોમન નીકળે એટલે બંને પદની નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. એટલે 3y + 5 થઈ ગયા. બંને પદ સરખા મળ્યા, કૌંસ સરખા મળ્યા વિદ્યાર્થી મિત્રો. એને કોમન કાઢીએ તો 3y + 5 લખ્યા, બીજા કૌંસમાં શું આવશે? y - 1. તો આપણા જોડે 3 પરિમાણ થઈ ગયા, 1, 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો, લંબઘન જે છે એના પરિમાણ 3 મળી ગયા આપણને. લંબઘનના ઘનફળ પ્રમાણે પરિમાણ પહેલું આવશે 4k, બીજું આવશે 3y + 5, અને ત્રીજું આવશે y - 1. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગણતરી કરો તો તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે 4x + 3y = 12ના 4 ભિન્ન શૂન્યો, એટલે ઉકેલ શોધવાના છે. તો પહેલાં તો આપણને રકમ આપેલી છે એના ઉપરથી આપણે વાયને કરતા બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો સર્વપ્રથમ આપણે શું કરીશું? 3y લખીશું, બરાબર. 12, 4x સામે ગયા એટલે શું થઈ જશે? પ્લસમાંથી માઇનસ થઈ ગયા, માટે 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જતા રહેશે સામે, એટલે 12 - 4x ભાગ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ખાસ આવડવું જોઈએ, બરાબર છે. હવે એક્સની એવી કિંમત મૂકીએ, બરાબર છે. એક્સની એવી કિંમત મૂકીએ જેથી આ છેદ ઉડી શકે એવું કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં x બરાબર આપણે 0 લઈએ. શું લઈએ? x બરાબર 0 લેતા. તો x બરાબર 0 લઈએ વિદ્યાર્થી મિત્રો. તો y બરાબર શું થશે? 12 - 4 ગુણ્યા 0 થાય કે ના થાય? છેદમાં 3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થશે? 12 - 4 ગુણ્યા 0 તો ઓછા થઈ ગયા, એટલે 0 થઈ ગયા, ભાગ્યા 3. તો 12 / 3 આવે વિદ્યાર્થી મિત્રો. તો 3 ચોક શું થશે? 12, એટલે આપણને જવાબ શું મળ્યો? 4. હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો,
અને નીચે શું છે, છેદમાં 3 છે. તો પહેલી સંખ્યા 0 મળીને. હવે બીજી સંખ્યા આપણે 1 નહીં લેવાની. આપણે શું કરીએ, ટ્રીક વાપરીએ. તો 3 છે ને, તો તમારે જે પહેલું પરિણામ મળ્યું ને વિદ્યાર્થી મિત્રો, એમાં 3 ઉમેરતા જવાનું. એટલે એક્સ બરોબર શું થશે હવે, 3 લેતા. શું લેતા? 3 લેતા. જરૂર નથી 1 લઈ શકાય, પણ આપણે પૂર્ણાંક સ્વરૂપમાં જવાબ જોઈતા હોય ને તોની વાત છે. તો વાય બરોબર આપણે શું લીધા, 12 ઓછા 4 ગુણ્યા શું લીધા, 3 લીધા, છેદમાં 3. તો શું થશે, 12 ઓછા 4 તરી 12 ભાગ્યા 3. 12માંથી 12 જાય 0 ભાગ્યા 3. 0 ભાગ્યા 3 શું થાય વિદ્યાર્થી મિત્રો, 0 થાય. ખ્યાલ આવ્યો કે નહીં? હવે વિદ્યાર્થી મિત્રો 3 લીધા, 3માં બીજા 3 ઉમેર તો શું થઈ જશે, 6. તો એક્સ બરોબર શું લઈએ, 6 લેતા. આપણે ચાર જ ઉકેલ શોધવાના, ધ્યાન રાખજો. તો વાય બરોબર શું થશે, 12 ઓછા 4 ગુણ્યા 6 છેદમાં 3. તમે સીધું 1, 2, 3 લઈને પણ કરી શકો દાખલો, બરાબર છે. 12 ઓછા 4 છંગ 24 છેદમાં 3. તો 12માંથી 24 ના જાય, 24માંથી 12 જાય એટલે 12 પણ કયો, -12 છેદમાં 3. 3 ચોક 12 પણ કયો, -4. એ જ પ્રમાણે એક્સ બરોબર શું લેતા. હવે તમે પ્લસ છે તો માઇનસ પણ લઈ શકો. તો જેમ 3 ઉમેર્યા એમ -3 પણ ઉમેરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એક્સ બરોબર શું લેતા, હવે 3 ઉમેર એટલે 9 લેતા. 9 લેતા. તો વાય બરોબર શું થશે, 12 ઓછા 4 ગુણ્યા 9 છેદમાં 3. 12 લીધા, 9 ચોક કેટલા થાય, 36 થાય, છેદમાં 3. તો 12માંથી 36 ના જાય, 36માંથી 12 જાય એટલે 24 આવે, પણ કેવા, માઇનસ, છેદમાં શું આવશે, 3. તો 3 × 24 પણ કેવા વિદ્યાર્થી મિત્રો, -8. તો આપણા જે ઉકેલો છે 4 ભિન્ન ઉકેલ, 4 ભિન્ન ઉકેલ કયા મળે, તો જુઓ, પહેલો ઉકેલ મળ્યો 0, 4. શું મળ્યો, 0, 4. બીજો ઉકેલ મળ્યો 3, 0. શું મળ્યો, 3, 0. પછી ઉકેલ મળ્યો 6 - 4, 6 - 4. અને ચોથો ઉકેલ મળ્યો 9 - 8. બરાબર છે. આ એટલા માટે આ રીતે પૂર્ણાંક શીખવાડે. ભવિષ્યમાં જો ગ્રાફ પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો તમે ડાયરેક્ટ ગ્રાફમાં તમે આ બિંદુઓ દર્શાવી શકો. અપૂર્ણાંક સ્વરૂપના બિંદુઓ તમે દર્શાવવામાં તકલીફ પડે, એટલે મેં તમને આ જે શીખવાડ્યું એ પૂર્ણાંક સ્વરૂપના જવાબ હોય ને એના માટે શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. બાકી તમે 0, 1, 2, 3, 4 સરંગ લો તો પણ ચાલે, બરાબર છે. આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મુક્ત જવાબી છે. મુક્ત જવાબી પ્રશ્નોનો મતલબ એવો થયો કે એનો જવાબ આખી 4 જ ઉકેલ ના હોય, બરાબર. ઘણા બધા પ્રકારના ઉકેલ હોઈ શકે, એટલે કોઈ સાહેબ ખોટું પાડી શકે નહીં, બરાબર છે. જરૂરી નથી કે આનો જવાબ એક જ પ્રકારે લખી શકાય, ઘણા બધા પ્રકારે લખી શકાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. અને જો તમને તમારા મિત્રો સાથે શેર કરો તો શેર પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે કે ખૂણો XYZ 64 આપેલ છે અને XYને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરવાની છે. અને જો કિરણ YQ જે છે એ ખૂણા ZYPનો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત QYPનું માપ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો XYZ આપણે ડ્રો કરી નાખીએ. તો ધ્યાન રાખજો ખાસ, એકદમ ઇઝી જ છે દાખલો. આ ખૂણો મેં XYZ બનાવેલો છે, બરાબર છે. X, Y અને Z આ કેટલો છે, 64 છે. કેટલા અંશનો છે, 64 અંશ. હવે ધ્યાન રાખો શું છે, ઓકે. હવે શું કીધું છે, આપેલ સૂચના પરથી આપણે આકૃતિ દોરી નાખી. હવે શું કરવાનું છે, એ આમ લઈ લઈએ, બરાબર છે. તો જો કિરણ YQ એ ZYPનો દ્વિભાજક છે તો ZYPમાં આપણે દ્વિભાજક દોરીએ. દ્વિભાજકનો મતલબ શું થાય કે બે સરખા ખૂણા બનાવે. શું બનાવે, તો YQ જે છે એ બે સરખા ખૂણો બનાવે છે. આ બંને ખૂણાનું માપ કેવા છે, સરખા છે, બરાબર છે. તો આપણે શું શોધવાનું છે, QYP. તો QYP એટલે QYP આ ખૂણો શોધવાનો છે. અને વિપરીત QYP XYQ શોધવાનો છે, તો X, Y અને Q એટલે આખો ખૂણો શોધવાનો છે, બરાબર છે. એટલે આ બંને ભેગા કરીને આપણે સરવાળો કરવાનો આવશે.
અને વિપરીત ક્યુઆઈપી એટલે ક્યુઆઈપી શોધવાનો અને પછી એનો વિપરીત બનાવવાનો, બરાબર છે. ઓકે, સ્ટાર્ટ કરી દાખલાને આપણે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા કે એક્સ વાય પી એક રેખા બને છે, બરાબર છે. અને રેખા બને છે એટલે શું થાય કે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180 થાય. શું થાય? 180 થશે, બરાબર છે. ઓકે, તો સર્વપ્રથમ આપણે કરીશું કે એક્સ વાય પી રેખા હોવાથી ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો કયો થશે? ઝેડ વાય ક્યુ વત્તા ખૂણો ક્યુ વાય પી, બરોબર શું થશે? 180. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધારણા કરી નાખીએ કે આ બંનેનું મૂલ્ય કેટલું છે? એક્સ તો છે જ, એટલે આપણે એ ધારીએ. શું ધારીએ? એ ધારીએ કે ભાઈ ધારો કે ખૂણો ઝેડ વાય ક્યુ બરોબર ખૂણો ક્યુ વાય એ અથવા તો ક્યુ વાય પી, સોરી ક્યુ વાય પી એટલે પી વાય ક્યુ કાં તો ક્યુ વાય પી બરોબર એ લેતા, બરોબર છે. ઓકે, અને ખૂણો એક્સ વાય ઝેડ જે આપણને આપેલું છે એ આપણે લખી નાખ્યું, 64 છે, બરોબર છે. તો એક્સ વાય ઝેડ 64 લખ્યા, એટલે આ પહેલાં આ લખવાનું પછી આ લખવાનું, બરોબર છે. ઝેડ વાય ક્યુ જે છે એને આપણે એ ધાર્યા અને ક્યુ વાય પી બરોબર પણ શું ધાર્યા? એ ધાર્યા, બરોબર 180, બરોબર છે. ઓકે, આ જે છે આ સરખા થાય એનું કારણ શું છે? તો દ્વિભાજક છે, બરોબર છે. ઓકે, એટલું યાદ રાખજો. તો 64 સામે જશે એટલે માઇનસ થશે. એ ગુણ્યા એ ને એ બે વખત છે એટલે 2a લખ્યા વિદ્યાર્થી મિત્રો, એટલે 180 માઇનસ 64 થયા, બરોબર છે. 2a બરોબર. 180માંથી 64 જાય વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા વધે? 116 વધે. કેટલા વધે? 116 વધે. માટે એ બરોબર 116 ભાગ્યા 2 આવે વિદ્યાર્થી મિત્રો. માટે એ બરોબર જો 2 પંચા 10, 1 વધે એટલે 2 ઈઠા 16. તો એની કિંમત આપણને 58 મળી વિદ્યાર્થી મિત્રો. પણ એ તો શું હતો? યસ, એ જે છે એ શું છે? ઝેડ વાય ક્યુ અને ક્યુ વાય પી, બરોબર છે. તો ખૂણો ઝેડ વાય ક્યુ બરોબર ખૂણો ક્યુ વાય પી બરોબર શું થઈ ગયો? 58 થઈ ગયું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીએ. ખૂણો આપણે શું શોધવાનો છે? એક્સ વાય ક્યુ. તો ખૂણો એક્સ વાય ક્યુ એ કયા ખૂણાનો બનેલો છે? એક્સ વાય ઝેડ અને ઝેડ વાય ક્યુ. એક્સ વાય ઝેડ વત્તા ઝેડ વાય ક્યુ બંને શું છે? આસન્ન ખૂણા છે. કયા વિદ્યાર્થી ખૂણા છે? આસન્ન કોણો છે બંને. ઓકે, હવે જો એક્સ વાય ઝેડ 64 છે અને આની કિંમત 58 મળી, બરોબર છે ને? કિંમત 58 મળી. તો 5 અને 8 સોરી 4 અને 8 12 વધી પડી 1, 6 અને 5 11 ને 1 12. તો આપણો વિદ્યાર્થી મિત્રો એક્સ વાય ક્યુ ખૂણો કેટલો મળશે? 112 મળશે. કેટલો મળશે? 112. એ મિસ્ટેક થઈ જશે, એ મિસ્ટેક થઈને 6 ને 6 12, 12 થાય એટલે 22, બરોબર ને? એટલે 122 આવશે, બરોબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, જો 4 ને 8 12 લખે, વધી પડી 1, 6 ને 6 12, 12 એટલે 12, બરોબર છે. ઓકે, આગળ વધીએ. આપણે વિપરીત શોધવાનો છે, વિપરીત ક્યુ વાય પી. જ્યારે પણ વિપરીત ખૂણો શોધવાનો હોય ને તો જે ખૂણો આપેલો છે એને 360માંથી બાદ કરવો પડે વિદ્યાર્થી મિત્રો. તો આપણા જોડે 360 તો છે જ, અને આપણો જે ક્યુઆઈપી ખૂણો છે ક્યુઆઈપી એ કેટલો છે? 58 છે. કેટલો છે? 58 છે. તો 360માંથી 58 જાય એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા હશે? 302. એટલે આપણો વિપરીત ખૂણો જે છે ક્યુઆઈપી એ કેટલો થશે? 302. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે દાખલાની અંદર, બરોબર છે. અહીંયા લખવાનું દ્વિભાજક હોવાથી, બરોબર, દ્વિભાજક હોવાથી બંનેના માપ આપણને સરખા મળ્યા છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે આનું પ્રિપેરેશન કરો, અને ચેનલ ઉપર નવા તો વિદ્યાર્થી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે, ત્યાં સુધી પરીક્ષાની ખૂબ શુભકામનાઓ. સરસ રીતે તૈયારી કરો. બાય બાય.